હકીકત છે, સત્ય છે, એને કોઈ બદલી નથી શકવાનું, પરંતુ આ રીતે મૃત્યુ ન આવવું જોઈએ અકાળે, કારણ કે ઘણા લોકોની ઉંમર પણ બહુ નાની હતી. એક મહિલા ગર્ભવતી હતી, એનું શ્રીમંત અહીંયા હતું. અમદાવાદમાં પ્લેન દુર્ઘટના બની અને આ દુર્ઘટનામાં 240 લોકો પ્લેનમાં સવાર હતા. તે તમામ 240ના પરિવારોના સેમ્પલ છે તે લેવામાં આવી રહ્યા છે. તમામની ડેડ બોડી છે તે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી છે. ડેડ બોડી છે તેની ઓળખ થઈ શકે તેવી હાલતમાં નથી અને અત્યારે ડેડ બોડીને અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં રાખવામાં આવી છે. અત્યારે તેમના પરિવારો છે કે જે લોકો અમદાવાદથી લંડન જઈ રહ્યા હતા, એર ઇન્ડિયાની ફ્લાઇટમાં હતા અને આ ફ્લાઇટમાં હતા તે લોકોના જે પરિવાર છે તેના રિપોર્ટ કરવા માટે, તેનો DNA ટેસ્ટ કરવા માટે અત્યારે બીજે મેડિકલ કોલેજમાં સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. 50થી વધારે લોકોના સેમ્પલ છે તે લેવાઈ ગયા છે અને હજુ પણ તમામ લોકોના સેમ્પલ ફરજિયાત લેવાના છે, કારણ કે અત્યારે જે રીતે ડેડ બોડી છે તેની ઓળખ થઈ શકે તેવી હાલતમાં નથી. જ્યારે રિપોર્ટ થઈ ગયા બાદ પણ 72 કલાકે તેઓને સેમ્પલનો રિપોર્ટ આવશે અને ત્યારબાદ ડેડ બોડી છે તે સોંપવામાં આવશે. અત્યારે તમામ પરિવાર છે તે અહીં પહોંચી રહ્યા છે અને પોતાના જે પરિવારો છે તેમનો બ્લડ સેમ્પલ છે તે લેવામાં આવી રહ્યું છે. અત્યારે 72 કલાકનું કહેવામાં આવી રહ્યું છે, સૂચના આપવામાં આવી રહી છે કે સેમ્પલ આપ્યા બાદ 72 કલાક પછી પૂછપરછ કરવાની રહેશે અને ત્યારબાદ જે લોકોના બ્લડ સેમ્પલ મેચ થશે તે લોકોને જે બોડી છે તે સોંપવામાં આવશે, તેમના પરિવારને સોંપવામાં આવશે. અત્યારે જે રીતે ઘટના બની છે, એક પછી એક બપોરથી લગાતાર ડેડ બોડી છે તે સિવિલ હોસ્પિટલમાં આવી રહી છે. ખૂબ જ આ દુઃખદ ઘટના છે અને અત્યારે બીજે મેડિકલ કોલેજમાં જે પણ પરિવાર લોકો છે તેમને પણ સૂચના આપવામાં આવી છે કે પોતાના જે અમદાવાદથી લંડન જઈ રહ્યા હતા, એર ઇન્ડિયાની ફ્લાઇટમાં હતા, તેમના પરિવારજનો અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં આવી અને સેમ્પલ આપવા આવી છે. કેમેરામેન પ્રકાશ સાથે પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો સૌથી મોટી વાત એ છે કે DNA ટેસ્ટ કરવામાં તો આવશે, પરંતુ રિપોર્ટ આવતા જ 72 કલાકનો સમય લાગી શકે છે. ત્યાં સુધી આ પરિવારજનો ક્યાં રહેશે? સવાલ એ છે, કારણ કે એ લોકો પણ ખાધા પીધા વગર બેઠા છે. બપોરથી આ જ પરિસ્થિતિમાં તેઓ છે. જેવા જ તેઓને ખ્યાલ આવ્યો તેઓ ત્યાં હોસ્પિટલ પહોંચ્યા. અફરાતફરી પહેલાં તો એ લોકોને ખ્યાલ જ નહોતો આવતો કે કઈ જગ્યાએ જવાનું છે, ડેડ બોડી કઈ જગ્યાએ તેમને મળશે, શું તેમના પરિવારજનો જીવિત છે કે પછી ઘાયલ છે. જો ઘાયલ હોય તો પછી એડમિટ કર્યા છે ત્યાં જવું પડે, ક્યાં એડમિટ કર્યા છે એ પણ એ લોકોને નહોતી ખબર. ડેડ બોડી PM રૂમની આસપાસ હોય, PM રૂમમાં પણ ખડકલો થઈ ગયો હતો અને ઘણી એવી ડેડ બોડી છે જે કદાચ એકદમ ઢગલો થઈ ગઈ છે અને એક પોટલામાં બાંધી